કૃષ્ણને યાદ કર્યા, શ્યામને યાદ કર્યા, હનુમાનજીને યાદ કર્યા, રામદેવ પીરને યાદ કર્યા, ખૂબ આનંદ કરાવ્યો. આપણે કીર્તિદાનભાઈને સાંભળવા છે ત્યાં સુધી ભાઈ તમે લઈ લેજો ભલે. હા, એટલે ભગવાન કૃષ્ણને યાદ કર્યા છે. વાત ખુમારીની કર કા ખાનદાનીની કર, વાત ખુમારીની કર કા ખાનદાનીની કર. અરે પ્રેમની વાત હોય તો છીછરાપણું શું કામ? પ્રેમની વાત હોય તો છીછરાપણું શું કામ? કા મીરા જેવી દીવાનીની વાત કર ને કા રાધાની વાત કર. સાહેબ, રાધાજીએ શ્રી કૃષ્ણનું ચિત્ર બનાવ્યું હતું. ઉદ્ધવ આવીને આ ચિત્ર જુએ છે અને પૂછે છે કે આ ચિત્ર કોણે બનાવ્યું છે? અને ત્યારે રાધાજીએ એટલું કીધું હતું ભગવાન કૃષ્ણને, ચિત્ર બનાવીને ઉદ્ધવને કીધું હતું, ઉદ્ધવ આ કૃષ્ણનું ચિત્ર છે હું બનાવ્યું છું એમ? તો કે હા. તો કે રાધાજી એમાં પગ શું કામ નથી બનાવ્યો? સાંભળજો સાહેબ, પ્રેમ કોને કહેવાય? આમાં કૃષ્ણનો ચિત્ર બનાવ્યો છે, એમાં પ્રેમ છે, તારી વાત સાચી છે, પણ એમાં પગ શું કામ નથી બનાવ્યા? અને તે દિવસ જડબા તોડી નાખે એવો જવાબ રાધાજીએ ઉદ્ધવને દીધો તો, ઉદ્ધવ શ્રી કૃષ્ણના પગ એટલા માટે નથી બનાવ્યા કે કૃષ્ણ છે ને ગોકુળ છોડીને મથુરામાં વયો ન જાય ને એટલા માટે એના પગ નથી બનાવ્યા. સાહેબ, આ પ્રેમની તાકાત. કહેવાનો ભાવાર્થ, આવા બધા પ્રેમના મેળાવડામાં એક ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પૂજ્ય કથાનું રસપાન કરાવી રહ્યા છે એવા પૂજ્ય રમેશભાઈ જોશી, એમની પણ અહીં હાજરી હોય. ભજનાનંદી જીવ છે. દિવસ દરમિયાન કથા કરવી અને સંતવાણી દરમિયાન હાજરી આપવી એ મહત્વની વાત છે સાહેબ આપણા માટે. એટલે ટૂંકમાં પૂજ્ય રમેશભાઈ જોશીની હાજરી હોય, આપ બધાની હાજરી હોય, માતાઓ બહેનોની પણ ઘણી હાજરી છે. કરે છે ઝેર જીભ જ્યાં જ્યાં મજા છે મૌન રહેવામાં. કરે છે ઝેર જીભ જ્યાં જ્યાં મજા છે મૌન રહેવામાં. કવેણા કાઢવા કરતા યાર મજા છે મૌન રહેવામાં. કરે છે ઝેર જીભ જ્યાં. એક બેન છે ને, બહેનોની પણ સારી એવી સંખ્યા છે. એક બેન ઘરે બેઠા બેઠા ગુલાલ અને ચોખા લઈ અને ચાંદલો કરતા હતા. ચાંદલો કપાળે થાય ભાઈ, ચાંદલો કપાળે થાય. બેન ચાંદલો જીભે કરતા હતા. એટલે કોઈ પૂછ્યું છે મારે, બેન કેમ આ ચાંદલો જીભે કરો છો? તો કે શસ્ત્ર પૂજા કરું છું. આ મોડી લાઈટ પડે ક્યારે. હા, પણ કરે છે ઝેર જીભ જ્યાં જ્યાં મજા છે મૌન રહેવામાં. કવેણા કાઢવા કરતા યાર મજા છે મૌન રહેવામાં. ભાઈ દેવરાજભાઈ ગઢવીએ સમજણ સાથે ભજન રજૂ કર્યા. મારા ને તમારા જીવનમાં કંઈક શબ્દ ઉતરે એવા ભજન અહીંથી રજૂ થયા છે અને સમય અનુસાર રજૂ થતા જ હશે. પણ આવી સંસ્કૃતિ હોય, આપ બધા આવો ભેગા થઈ, ચૌધરી પરિવાર એકઠો થઈ આવો સુંદર મજાનો સંસ્કૃતિનો કાર્ય કરે છે સાહેબ. ભાગવત સપ્તાહ ને એમાં આપણા બધાને આ કથા કૃષ્ણ લીલા બધી ઉતરે એવું આ કથાનું રસપાન કરાવી રહ્યા છે રમેશભાઈ જોશી. સંસ્કારોની વાત છે એટલે એક વાત કરી દઉં. સંસ્કાર કોને કહેવાય? માતાઓને મારે એક બાળક તરીકે વિનંતી છે કે તમારા દીકરાને, સંતાનોને આવા કથા મંડપમાં, આવા ભજનમાં લઈ આવજો. નકર યુગ એવું છે, બનશે એવું. હમણાં એક છોકરાનું જન્મ થયું, નાના છોકરાનું, અને ડોક્ટરોનું એવું કેવું છે કે જન્મતા વેદ છોકરો રડે એટલે ડોક્ટરોને ખબર પડી જાય કે શારીરિક રીતે સ્વસ્થ છે. જન્મતા વેદ છોકરો રડે, છોકરો એટલે ખબર પડી જાય કે શારીરિક રીતે સ્વસ્થ છે. અને છોકરો રડે ભાઈ, હા, કમતિયા પાકે તો રડવા વાળો જ હોય ને. હા, એટલે એ છોકરો રડે ને એટલે ખબર પડી જાય કે શારીરિક રીતે સ્વસ્થ છે. છોકરાનો જન્મ થયો ને હમણાં, તો છોકરો રડ્યો નહીં અને બોલ્યો. જન્મતા વેદ અને બોલ્યો. એમાં શું બોલ્યું ખબર? આતા માજી છટકેલી. જન્મતા વેદ, હા સાચી વાત છે, કોઈ ખોટી નથી. આતા માજી છટકેલી. ડોક્ટર વિચારમાં પડી ગયા કે તાજો જન્મેલો છોકરો જન્મતા વેદ બોલે છે આતા માજી છટકેલી. એટલે બધા મોટા મોટા નિષ્ણાંતોને બોલાવ્યા, ડોક્ટરોને બોલાવ્યા કે આ બધું શું થયું છે. અત્યારે અહીંયા કોતક થઈ ગયું છે કે કેમ કે નાનો છોકરો જન્મ્યો, જન્મતા વેદ રડવાની જગ્યાએ બોલ્યો છે ને એવું બોલે છે કે આતા માજી છટકેલી. તો બધા ડોક્ટરો નિષ્ણાતો આવીને ટ્રીટમેન્ટ કરી તો ખબર પડી. શું પડી ખબર?
આ સંતાન, આ દીકરો એની માના ઉદરમાં હતો ત્યારે એની માએ કોઈ ભાગવતના પાઠ નથી કર્યા, કોઈ ગીતાના પાઠ નથી કર્યા, કોઈ રામાયણના પાઠ નથી કર્યા, પણ 75 વખત સિંગમ ફિલ્મ જોઈ છે. તો પછી આતામાંથી છટકેલી જાય ને. એટલે કહેવાનો ભાવાર્થ, આવી સંસ્કૃતિમાં આ તમારા ને મારા જીવન સુધારવાનું કાર્ય. લોકો એમ કહે છે, આપણા મહાન સંતો એમ કીધું છે કે મૃત્યુ સુધારવું ઈ ભાગવત સાંભળો તો તમને ખ્યાલ આવે. અને જીવન વર્તમાન તમારે કેમ જીવવું ઈ જો ભાઈ ભાઈ પ્રત્યે કેવો પ્રેમ હોય, પતિ પત્નીનો કેવો પ્રેમ હોય, દીકરા ને માનો કેવો પ્રેમ હોય, ઈ સાંભળવું હોય તો રામાયણ સાંભળો. આપણા પુરાણો, આપણા શાસ્ત્રો મને તમને ખૂબ સમજાવ્યું છે. કારણ કે ગુણતા ભાંગતા બાકી મેલતા, અને મેં આખો ભવ ગાડ્યો. ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભવ મેં તો ગાડ્યો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. અરે ચોટલા વાળીને મેં પૂછ્યું જઈ ચોકમાં કે બેન કેમ તારો ચોટલો કાઢો? તેણે શું જવાબ દીધો? અને બેનો જવાબ દેવામાં ઉસ્તાદ હોય. હા, એક ચોર હતો ને, ચોર આપણા, એ કીધું કે બધી જગ્યાએ પહોંચી વળ્યો છું, એક કચ્છમાં નથી મારે ફાવ્યું એમ ધંધો ચોરીનો. એટલે એને પૂછ્યું છે એમ કેમ? તો કે આવો બધો પ્રોગ્રામ ચાલતો હતો, એમાં બહેનો બેઠા હતા, એટલે એક બેનના ગળામાં મેં હાર જોયો સોનાનો, ચંદનનો. એટલે હાર જોયો એટલે ચોર કે મારી નજર પડી એટલે હું તોડી અને ભાગ્યો ને, તો ઓલા બેન બેઠા હતા ને બિંદાસ એમ કીધું ખોટો છે. તો ઓલો ચોર ભાગતો ભાગતો લઈ જતો ને ઘા કરી ગયો પાછો, તો ઓલા બેન લઈ લીધો તો કે સાચો છે. લ્યો, હા, એટલે ચોટલા વાળીને મેં પૂછ્યું જઈ ચોકમાં કે બેન કેમ તારો ચોટલો કાઢો? એને શું જવાબ દીધું કે મૂછો મરડતા ઓલા મર્દોને પૂછજો કે કેમ તું થયો મૂછાળો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. ધન્યવાદ બેન. ઘાસ કહે અમે બનશું દૂધડા, ઘાસ કહે અમે બનશું દૂધડા, એની વાત જાણે ગોવાળો. ઘાસ માંથી દૂધ બનવાનું છે, મને તમને ખબર છે, ગાય ઘાસ ખાય એટલે દૂધ બને. ઘાસ કહે અમે બનશું દૂધડા, એની વાત જાણે ગોવાળો. પણ દૂધ મળ્યા ને અમે પૂછ્યું જોઈ દોડતા, કોઈ ભરવાડ ને, કોઈ ગાયો ચરાવતો માણસ ને, ઈ એને પૂછ્યું કે આ બધું દૂધ ક્યાંથી આવે છે? ઘાસ કહે અમે બનશું દૂધડા, એની વાત જાણે ગોવાળો. દૂધ મળ્યા ને અમે પૂછ્યું જોઈ દોડતા કે ભાઈ દૂધનો સંચો ક્યાંય ભાડ્યો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભવ મેં તો ગાડ્યો. બહેનોની વાતો વધુ નથી કરતો, કારણ કે માન મળ્યા છે આજે બહેનો ભજનમાં. હા, સાચી વાત છે સાહેબ દેવરાજભાઈ તમારી. કારણ બહુ યાદ, કારણ કે ભાઈઓ કરતા બહેનોને ભજનની વધુ જરૂરત છે, દેવરાજભાઈ કીધું. હા, કારણ કે ભજન એવી વજન કરે એ હારે મનવા, ભજન કરે એ જીતે. અને તમને કદાચ એમ હોય કે રિમોટ કંટ્રોલની શોધ કોણે કરી છે, તો બહેનોએ કરી છે. હા, રિમોટ કંટ્રોલ આપણે ટીવીમાં જેમ સેટમ એક્સ જી સિનેમા લગાડી છે ને, તરત બદલી જાય છે ને બેઠા બેઠા, એ શોધ બહેનોએ કરી છે. કેવી રીતના ખબર છે? આવો દાયરો બેઠો હોય, આ બાજુ બહેનો બેઠા હોય, આ બાજુ ભાઈ બેઠા હોય, આ બાજુ બેનને ઘરે જવું હોય અને આ બાજુ એમના ઈ બેઠા હોય. ઈ એટલે સમજી ગયા છે, પતિ બેઠા હોય. હવે એમને એમ કેવું હોય કે ઘરે હાલવું છે, એટલે ખાલી બેન આ બાજુ બેઠા બેઠા નજર મળે એટલે એટલું ખાલી આટલું કરે, મારા સામે જોજો. આમ બાજુ બેઠા હોય એના પતિને, એના ઈશ્વરને, એના ઈને એમ કે ખાલી. અને ભાઈ ઓલો ઊભો થાય, હો હાલો હવે ઘરે જઈએ દાયરામાં. હવે આપણે હા ભાઈ માંથી બટન દબાઈ ગયું છે. એટલે નારીને કદી ન નીંદીએ અને નારી રતનની ખાણ. નારીને કદી ન નીંદીએ, નારી રતનની ખાણ. નારીથી નર નીપજ્યા ધ્રુવ પ્રહલાદ સમાન, નારીથી નર નીપજ્યા ને ધ્રુવ પ્રહલાદ સમાન. એટલે સ્ત્રી છે ને, સ્ત્રી એ લાકડું છે ને, પુરુષ છે ને એ લોખંડ છે સાહેબ. સ્ત્રી છે, સ્ત્રી એ લાકડું છે ને, પુરુષ છે એ લોખંડ છે. તમે કહેશો ગઢવી લોખંડ ને લાકડાને બનાવતો તો શું છે? પણ સાહેબ પુરુષ છે એ લોખંડ છે, સ્ત્રી છે એ લાકડું છે. લોખંડને કોઈ ખીલાને પાણીમાં ઘા કરજો એ ડૂબી જશે. લોખંડને પાણીમાં ઘા કરજો એ ડૂબી જશે, પણ એ જ લોખંડને લાકડામાં ઠોકી દેજો સાહેબ, તરી જશે. સ્ત્રી એવી છે કે પુરુષને તારી દે. વગાડો, તાળીઓ વગાડો. લ્યો, હા, વાહ 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 વાહ, સમજણ વાહ. પણ હા, મજાની વાત છે, આજે આનંદ આવ્યો છે. એવા અડીખમ કલાકારો ભેગા મળ્યા છે.
ભાઈ કીર્તિદાનભાઈ ગઢવી પણ આ બધા આતુર છો, જાણું છું. મારે ખબર છે કે ફાફડા હારે મરચા લિમિટમાં લેવાય. હા હા, પછી જેટલા ફાફડા એટલા મરચા ખાઈ ન શકીએ. પણ હા, એટલે હું મરચો છું. વાહ વાહ વાહ. એટલે આપણે સાહિત્યમાં શબ્દો ભર્યા, ત્યાં શ્યામની સહી નથી. હું પોતે શ્યામ છું ને દેવરાજભાઈ શ્યામને યાદ કરે છે. આજ તો મારો પ્રોગ્રામ થઈ ગયો મને એમ લાગે. હા, પણ એ વાત વાસ્યા ઉસ્તાદ. સાહિત્યમાં શબ્દો ભર્યા, જ્યાં શ્યામની સહી નથી અને કારણ બતાવે કાગડો કે એના કાળજામાં કઈ નથી. વાત આપણે બધા ભેગા મળ્યા છે, એકઠા થયા છે, એકબીજાને ક્યાં પણ જગ્યાની આમાં મને નથી લાગતો વચ્ચે ક્યાં જગ્યા આવે. બધા ભેગા થઈ ગયા છે, ભેગા થવાની સાહેબ મજા છે. હા, નાની વાત કરીને આપણે કીર્તિદાનભાઈને રજૂ કરીએ. ભેગા થવાની મજા છે, એકઠો થવાની મજા. એટલે કહું છું, એકવાર નવડાએ આઠડાને માર્યો. હા, મારે કઈ આપણે માણસને મારી કઈ રકમો ન મારતી હશે ગણિત વાળી. નવડાએ આઠડાને માર્યો, આઠડાએ સાતડાને માર્યો. આવો સમાજમાં બહુ પહેલાથી આવ્યો આવે છે, મોટા નાનાને ધમકાવે. નવડાએ આઠડાને માર્યો, આઠડાએ સાતડાને માર્યો, સાતડાએ છગડાને માર્યો, છગડાએ પાંચડાને માર્યો. એમ કરતા કરતા બગડાએ એકડાને માર્યો અને એકડાની નજર ગઈ જીરો ઉપર. અને જીરો થરથરવા મને, ભાઈ એકડા યાર મને મારીશ નહીં, કારણ કે તું ત્રગડાએ બગડાને માર્યો, બગડાએ એકડાને માર્યો. બધા આવતા હતા, હવે હું ક્યાં જઈશ, મને મારીશ તો. અને ત્યારે એકડાએ બહુ સરસ જવાબ દીધું હતું. આપણા સમગ્ર સમાજને, પછી ચૌધરી પરિવાર હોય તોય ભલે, 18 વર્ણો હોય તોય ભલે, કચ્છનો તમામ એકતાનો વ્યક્તિઓ સામે બિરાજમાનો હોય તોય ભલે. આ વાત એટલે કરું છું, એકડાએ જીરો સામે જોઈને કીધું, જીરોને કીધું, બાપ તું બીઆઈમાં તને બીક લાગે છે મૂકી દે સાઈડમાં, હું તને મારવાનો નથી, પણ એક કામ કર, તું મારે પડખે આવી જા. થઈ ગયા એકડા મીંડી 10, 9 થી કરીને એકના ભૂકા કાઢી નાખ્યા સાહેબ. આનું નામ એકતા કહેવાય, આનું નામ સંગઠન કહેવાય. આમ બધા ભેગા મળી આવી સુંદર મજાની ભાગવત સપ્તાહમાં આવા સંતવાણીનો માહોલ. દેવરાજભાઈ વેઠે ડૂજે બકરી, વેઠે ડૂજે બકરી અને ઉભે ડૂજે ઓઠ, येड़ो वारे वाह तेड़ी डीजे पुट. એટલે વધુ સમય ન લેતા આપણે કીર્તિદાનભાઈ ગઢવીને વિનંતી કરીએ, સાહેબ તમારા બધાની એક જોરદાર તાળીના ગડગડાટથી રજૂ કરું છું, માઈક ઉપર આમંત્રિત કરું છું. પધારો, આપણો સૌનું ગૌરવ કીર્તિદાનભાઈ ગઢવી. सरल स्वभाव नमन कुटिलाई, सरल स्वभाव, सरल स्वभाव नमन कुटिलाई, यथा लाभ संतोष सदाई, मंगल भवन अमंगल हारी, मंगल भवन ए मंगल भवन अमंगल हारी, द्रवुष दशरथ अजीर बिहारी, सिया राम मय सिया सिया राम मय सब जग जानी, सिया राम तपस्या धारण की, जय जय भोलेनाथ। व्याघंबरम भस्मांबरम जटाजूड लिबास, आसन जमाई के बैठे हैं, कृपा सिंधु कैलाश, कैलाश के निवासी,
नमु बार बार हूँ, नमु बार बार हूँ, आयो शरण तुम्हारे शंभु तार तार दो, आयो शरण तुम्हारे शंभु तार तार दो। नमु बार बार हूँ, शिव जी नमु बार बार हूँ, नमु बार बार हूँ, आयो शरण तुम्हारे शंभु तार तार, हे भोला तार तार, शिव जी तार